या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः। सोनी समाज द्वारा समग्र सोनी समाजना साथ अने सहकारथी नवरात्रि महोत्सवનું ભવ્યથી ભવ્ય આયોજન અત્રે સોની ભવન ખાતે કરવામાં આવ્યું છે। ત્યારે આપણી હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે, હિન્દુ સંસ્કૃતિને આગળ વધારવા માટે અને નવી પેઢીમાં હિન્દુ સંસ્કૃતિના રીત અને રિવાજ સ્થાપિત કરવા માટે બાલિકાઓનું પૂજનનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ, ખૂબ પવિત્ર કાર્યક્રમ ભારત વિકાસ પરિષદ દ્વારા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ સમાજ માટે ખૂબ મહત્ત્વનો છે, અતિ સુંદર કાર્યક્રમ છે। કારણ કે બાલિકા એ લક્ષ્મીનું રૂપ છે અને ત્યાં સુધી કહીએ કે લક્ષ્મી નહીં પણ મહાલક્ષ્મીનું રૂપ છે અને મહાલક્ષ્મીનું પૂજન આપણા પરિવારો દ્વારા, આપણા વડીલો દ્વારા જ્યારે થાય ત્યારે સમગ્ર સમાજમાં ભગવાન મહાલક્ષ્મીનું આપણને આશીર્વાદ મળતા હોય છે। લક્ષ્મીના સાથે શ્રીમદ નારાયણ પણ આપણા સમાજ પર આશીર્વાદ વરસાવતા હોય છે। ત્યારે આ મહાલક્ષ્મીનું પૂજન કરી આપણે સૌ ધન્યતા અનુભવીએ। ખાસ કરીને અમારા ભાઈ શ્રી ગૌરાંગભાઈના પરિવાર દ્વારા અહીંયા જે બાલિકાઓને ગિફ્ટ અને ભેટ સ્વરૂપે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમને અર્પણ કરવામાં આવી છે। આ તબક્કે સમગ્ર સોની સમાજ અને ભારત વિકાસ પરિષદ આ પરિવારનો પણ ખૂબ ખૂબ આભારી છે। અને આવો આપણે સાથે મળીને દીકરીનું મહત્ત્વ સમજાવતો આ કાર્યક્રમને ખૂબ સારી રીતે માણીએ અને એમનું પૂજન અર્ચન અને કીર્તન કરી આપણે ધન્યતા અનુભવીએ। જય વાગીશ્વરી માતા। આજે આસો સુદ એકમ નવરાત્રિના બીજા નોરતે મોડાસા સીમાડી સોની પરિવારના માધ્યમવાદ સોસાયટીમાં આવેલ સોની ભવન હોલમાં ભારત વિકાસ પરિષદ દ્વારા સોની સમાજની 21 દીકરીઓનું પૂજન અર્ચનનો કાર્યક્રમ રાખેલ છે અને અમારા સમાજના સોની સમાજના તમામ જ્ઞાતિજનો ઉપસ્થિત છે અને તેનો મુખ્ય હેતુ છે કે સમાજમાં દીકરીઓ સન્માન મળે